કાપડીઓ ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. ભોજો વિચારે છે કે માધવજી કાપડીઓ, અહીંયા કાપડના વેપારીનું નામ છે માધવજી કાપડીઓ. ગજના ગજ ભરે એટલે જે કાપડને માપવા માટેનો લોખંડનો સળિયો જેવું સાધન હોય એને ગજ કહેવાય. તો એ માપ્યા કરે પણ મારા માટે થોડું એ કટકી લુગડું પણ ફાડે નહીં. ભોજા જેવો ભળ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો, અને આવો ભોજા જેવો ભળ એટલે બહાદુર માણસ પણ મોટો નિશાસો મૂકતો, અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજિયો ધાડપાડું સળવડી ઉઠતો. અને એ ભૂતકાલીન ભોજિયો જે ભૂતકાળમાં ધાડ પાડવાના કામ કરતો એવો ભોજિયો એના મનમાં સળવડી ઉઠે છે. માધ્યાની હાટના ઉમરામાં એટલે કે જે કાપડનો વેપારી માધ્યો છે, હાટ એટલે દુકાન, ઉમરામાં એક ગણેશીઓ ભરાવું એ ભેગા જ એના ખોખરા કમાળ ભટાક કરતા ઉઘડી પડે, અને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડી ને કુબા ભેળું કરી દઉં. આવું ભોજો વિચારે છે કે ગણેશીઓ ભરાવું એટલે કે દુકાનનો જે કમાળ છે તૂટી પડે એવું સાધન, એ ભેગા જ એના ખોખરા કમાળ ભટાક કરતા ઉઘડી પડે એટલે કે એના જે જેવા તેવા કમાળો હોય એ તરત જ ભટ દઈને ખુલી જાય, અને જેટલું ખભે ઉપાડી શકાય એટલું કાપડ એ ઉપાડી અને કુબા ભેગું કરી દઉં એટલે ઝૂંપડા ભેગું કરી દઉં. પણ ચિત્રની સાથે સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવી ઊભું હતું. પણ આ ચિત્રની સાથે સાથે બીજું એક ચિત્ર પણ જાણે ધરાર આવીને ઊભું હતું. ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢી અને પસાયતાઓ ભોજાને ઢોર મારી રહ્યા છે. પણ બીજો એક વિચાર પણ એના મનમાં આવે છે કે ગામના શકમંદ શખ્સો, જે લોકોએ ચોરી કરી હોય એના પર શંકા બધાને જાય એવા લોકો એટલે શકમંદ શખ્સો એની યાદી હતી. એ ઉપર કુબાનો સગડ કાઢી એટલે ઝૂંપડાનો સગડ કાઢવો એટલે કે પહેલાંના જમાનામાં ચોરને પકડવા માટે પગલાંની છાપ ઓળખવી એને કહેવાય સગડ કાઢવા. અને પસાયતાઓ ભોજાને ઢોર મારી રહ્યા છે. પસાયતાઓ જે ગામનો રખેવાળો હોય એને પસાયતો કહેવામાં આવતો, અને એ જાણે ભોજાને ઢોર મારી રહ્યા છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા, ગુનો ધરાર કબૂલ કરાવવા માટે એને એટલો મારી રહ્યા છે. પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે, અને ભોજાને જાણે ઝાડની ડાળીએ ટીંગાડ્યો હોય અને નીચે તાપ કર્યો હોય. મુદ્દામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણ ગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડા પીટ બોલે છે. આવો એને વિચાર આવે છે કે મુદ્દામાલનો પત્તો મેળવવા માટે કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણ ગોવાળીઓ બનાવીને એટલે કે ઊંધો લટકાવી અને એના ઉપર લાકડીઓની તડા પીટ બોલાવે છે. ખૂબ જ મારે છે. ના, હવે આ ઉતરતી અવસ્થાએ મારા ઢોર મારાથી નહીં વેઠાય. અને ત્યારે ભોજાને એ પણ વિચાર આવે છે કે ના, હવે આ ઉતરતી અવસ્થાએ, હવે તો અવસ્થા થઈ, અને ત્યારે આવું મારાથી સહન નહીં થાય. ભોજે આ જોખમ વરવાનું માંડી વાળ્યું, અને આવો વિચાર આવતા ભોજા આજે જોખમ ખેડવાનું માંડી વાળે છે. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો શુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ઊભો, અને આવા જોખમ ખેડવાની જરૂરિયાત જ ન રહીએ એવો શુભગ સંયોગ ભોજા સમક્ષ આવીને ઊભો રહે છે. સારો એવો સમય એની સામે આવીને ઊભે છે. ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. હવે જે ખીજડીયો ટેકરો છે એનો ઉપયોગ એ નાના જે મૃત બાળકો જે હોય અને એ મૃત પામ્યા હોય અને એને દાટવા માટે એ ખીજડીયા ટેકરાનો ઉપયોગ થતો હતો કબ્રસ્તાન તરીકે. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોસ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. અને એ ખીજડીયા ટેકરાની જમીન છે બહુ કઠણ નહોતી, એથી સાદી નાનકડી કોસ વડે પણ એનું ખોદકામ એક હાથે થઈ શકતું હતું. ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજે સમયે છોકરો અવતરેલો, અને ગામમાં બરાબર પોસ્ટ માસ્તરને ત્યાં આજ સાંજના સમયે એક છોકરાનો જન્મ થયો હતો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો,
કોઈ કહેતું હતું કે છોકરો છે એ મૃત પામેલો જ જન્મ્યો હતો. કોઈ કહેતું હતું કે જન્મ્યા પછી મરી ગયો, અને કોઈ વળી એમ કહેતું હતું કે છોકરો છે જન્મ્યા પછી મરી ગયો. ઉપરાઉપરી પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો હતો. ઉપરાઉપરી પુત્રીઓ પામનાર એટલે ઉપરાઉપર જેને ઘરે પુત્રીઓનું જ અવતરણ થતું હોય એવા પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્રનો જન્મ થયો હતો, પણ નસીબમાં ન સમાયો. તેથી તેમને ભારે આઘાત લાગ્યો. પણ નસીબમાં નહીં હોય એમ તેમને ભારે આઘાત લાગે છે. આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાળુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય કરી નાખ્યું, અને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો હતો, પણ નસીબમાં ન સમાયેલો મૃત્યુ પામ્યો, અને ભારે પોસ્ટ માસ્તરને આઘાત લાગે છે. હતભાગીને ઘેર અવતરીને એટલે કે કમ નસીબ, બદનસીબને ઘરે જાણે જન્મ લઈને કંઈ જ સુખ ન પામી શકો એ બાળુડો પાછળ માસ્તરે સારું દાન પુણ્ય કરી નાખ્યું. એ બાળક પાછળ માસ્તરે ખૂબ જ દાન પુણ્ય સદાવ્રત કરી નાખ્યું. માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું, અને માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવ્યું અને મૃત બાળકને બધી બાજુથી સારી પેઠે વીંટાળ્યું. અને અધમણ મીઠાની ગાંસડી બાંધી અને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. અને ત્યાર પછી માસ્તર છે એ અધમણ એટલે 10 કિલો મીઠાની ગાંસડી એટલે પોટલી બાંધી અને 4 સંબંધીઓને લઈ અને માસ્તર તો ખીજડીએ ટેકરે ચાલ્યા મૃત બાળકને દફનાવવા માટે. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાળવાનો વિચાર કરતો, અને અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાંપતો ભોજો તરબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. અને આ બાજુ ભોજો છે એ જેના શરીર ઉપર ડીલ એટલે શરીર ઉપર વસ્ત્ર નથી એવો ભોજો ઠંડીમાં ધ્રુજતો હતો. માધા કાપડિયાની દુકાન ફાળવવાનો વિચાર કરતો, અને જે માધવજી કાપડિયા છે એની દુકાનને તોડવાનો વિચાર કરતો, અને પાછો પકડાઈ પણ જઈશ અને પોલીસનો માર પણ પડશે એ મારથી ધ્રુજતો ભોજો તરબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. તરબૂચનો જે વાડો હતો ને, અને વાડાની જે ધ્યાન રાખવા માટે બનાવટી માણસ જે ઊભો રાખ્યો હોય એને કહેવાય ચાડિયો. તો એ ચાડિયો ઊભો હતો, ચાડિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટ માસ્તર પુત્રના દફન માટે લોક ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. અને આ જ સમયે બરાબર પોસ્ટ માસ્તર છે એ પુત્રના દફન વિધિ માટે લોકો સાથે ખીજડીએ ટેકરે આવી પહોંચે